કચ્છથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં આરઆર ટીમની મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે। આરઆર સેલની મુન્દ્રામાં મોટી કાર્યવાહી સામે આવી છે। પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે। દરોડો પાડવામાં આવ્યો છે। આદિનાથ ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી પકડવામાં આવી છે। 30 લાખના 3 ટ્રેલર પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે કચ્છથી। કચ્છમાં આરઆર સેલની કાર્યવાહી સામે આવી છે। કચ્છના મુન્દ્રામાં આરઆર સેલની મુન્દ્રામાં મોટી કાર્યવાહી સામે આવી છે। પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો છે। ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી પકડી પાડવામાં આવી છે। 30 લાખના 3 ટ્રેલર પણ કબજે કરવામાં આવ્યા છે। આરઆર સેલની કાર્યવાહી સામે આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કચ્છમાં મુન્દ્રામાં આરઆર સેલની કાર્યવાહી સામે આવી છે। મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આરઆર સેલની મુન્દ્રામાં મોટી કાર્યવાહી સામે આવી છે। પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડો પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। દરોડો પાડવામાં આવ્યો છે। ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી પકડી પાડવામાં આવી છે। 30 લાખના 3 ટ્રેલર પણ કબજે કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આરઆર સેલની કાર્યવાહી સામે આવી છે। સોપારી પકડી પાડવામાં આવી છે મુન્દ્રા પરથી। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સલીમ। જી સલીમ, જે રીતે સમાચાર મળી રહ્યા છે કચ્છના મુન્દ્રામાં આરઆર સેલની કાર્યવાહી સામે આવી છે, શું છે વિગત? જી ચોક્કસથી બનતી। મુન્દ્રા પોર્ટ પર અવારનવાર ડીઆરઆઈ, કસ્ટમ, સીબીઆઈ તેમજ નાર્કોટિક્સ બ્યુરોના દરોડા પછી પોલીસની આરઆર સેલે મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવી રહ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર પ્રાગપર ચોકડી પાસે આવેલા આદિનાથ ગોડાઉનમાંથી લગભગ 1.56 કરોડની 1200 ગુણી જેટલી શંકાસ્પદ સોપારી આરઆર સેલ દ્વારા પકડી પાડવામાં આવી છે અને સાથે સાથે 30 લાખના 3 ટ્રેલર પણ કબજે કરાયા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે અને આ વ્યક્તિ મુંબઈનો એક વેપારી હોવાનું સામે આવી રહ્યું છે। જી બંસી। જી સલીમ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે કચ્છના મુન્દ્રામાં આરઆર સેલની મોટી કાર્યવાહી સામે આવી છે। એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, ત્યારે કરોડોની સોપારી ઝડપી પાડવામાં આવી છે। પ્રાગપર ચોકડી પાસેના ગોડાઉનમાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસ પણ કરવામાં આવી રહી છે। ગોડાઉનમાંથી 1.56 કરોડની સોપારી જપ્ત કરવામાં આવી છે। 30 લાખના 3 ટ્રેલર પણ કબજે કરવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જાણકારી મળી રહી છે।